દ્વારા ખૂબ કડક રીતે કાયદાનું પાલન થઈ રહ્યું છે, માટે પ્લાસ્ટિકને અંદર લઈને જવાની ભૂલ કરતા નહીં. પ્લાસ્ટિક તમને બહાર જ કઢાવી નાખવામાં આવશે, માટે તંત્રનો ખાસ સહકાર આપજો. અને ગિરનારમાં ગંદકી ફેલાવશો તો પરિક્રમાની અંદર પુણ્યને બદલે પાપનું ભાથું બાંધીને આવશો. અને બીજી એક ખાસ વિનંતી કે નાના બાળકોને પરિક્રમામાં સાથે લઈને જવું નહીં. ગાઢ જંગલની અંદર જો બાળક વિખૂટું પડી ગયું તો એને ગોતવા માટે ખૂબ મુશ્કેલી થશે, કારણ કે મોબાઈલનું નેટ પણ આવતું હોતું નથી. પોલીસના મિત્રો તમને ચોક્કસ મદદ કરશે, પણ તમારી હાલત ખરાબ થઈ જશે. માટે પ્લીઝ નાના બાળકોને સાથે લઈને જતા નહીં. ગિરનાર પરિક્રમા ધાર્મિક મહાત્મ્યની સાથે સાથે હવે મોજ મજાનું કેન્દ્ર પણ બની રહ્યું છે. એટલે કેટલાય મિત્રો માત્ર પરિક્રમાની અંદર ફરવા આવે છે, તો તેમાં કેટલાક અસામાજિક તત્વો પણ હોય છે. એટલે ચોરીના બનાવો વધી રહ્યા છે. માટે તમારી કિંમતી વસ્તુઓ અને મોબાઈલ ખાસ સાચવીને રાખવો. સોનું પહેરીને ન જવું, ભાવ તમને ખબર છે. તો આવી સાવચેતી ખાસ રાખજો. છેલ્લા 2-3 વર્ષથી આ બનાવો પણ વધી રહ્યા છે. ધાર્મિક રીતે જે પરિક્રમા થતી તે નિયમો માણસોએ બદલ્યા, એટલે ગિરનારે પણ પોતાના નિયમો બદલ્યા છે. પહેલા ક્યારેય પ્રાણીઓ પરિક્રમાના માર્ગમાં દેખાતા નહીં, પણ એક હુમલો જે 2 વર્ષ પહેલા થયો એ સંદેશો આપે છે. માટે સાવચેતી રાખવી, જંગલની અંદર જવું નહીં, જ્યાં માણસો સૂવે છે તેની સાથે જ રહેવું અને ત્યાં જ સૂવું. તો ખાજો પીજો અને મોજ કરજો. પરિક્રમામાં ધાર્મિક પુણ્યનું ભાથું બાંધજો. ખાસ પરિક્રમા કરજો અને તંત્રની સૂચનાઓનું ખાસ પાલન કરજો. પ્લાસ્ટિકને ગિરનારથી દૂર રાખજો અને પરિક્રમાની પડે પડની અપડેટ માટે મોજે ગુજરાતની સાથે જોડાયેલા રહેજો.